હેલો ગાઈડ્સ, હેલો એવરીવન, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે આલુ પરોઠા બનાવીશું। એના માટે મેં ડુંગળી સાતળવા માટે કઢાઈમાં મૂકી છે। તો એની અંદર ડુંગળીમાં આપણે વઘાર કરીને હળદર, મરચું, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને મીઠું મેં નાખ્યું છે। હવે એકદમ ધીરે તાપે એને સાતળવા દીધી છે। ધીરે ધીરે આપણે એને સાતળીએ છીએ અને બિલકુલ ગુલાબી રંગની થવા દેવાની છે। ગુલાબી રંગની થઈ જાય એટલે આપણી ડુંગળી સતળાઈ ગઈ છે। આજે આપણે આલુ પરોઠા થોડા નવા ટ્રીકથી બનાવીશું। હવે આ જે મસાલો છે એ બટાકાનો જે આપણે બટાકાવડાનો જે બનાવીએ છીએ એવી રીતે જ મેં વઘાર કરીને બધો મસાલો અંદર એડ કરી દીધો છે। બધો જ લગભગ મસાલો બટાકામાં જ એડ કરી દીધો છે મેશ કરીને। તો એ જ મેં અંદર બધા ડુંગળી સાતળી છે એમાં એડ કરી દીધો છે। તો આ થોડા યુનિક તરીકાથી આપણે આલુ પરોઠા બનાવવાના છે, જે થોડા પંજાબી સ્ટાઇલથી થશે અને એકદમ ટેસ્ટમાં પણ થોડા અલગ લાગશે અને સારા પણ લાગશે। આવી રીતે આપણે આ બટાકાનો માવો જે અંદર એડ કરી દીધો છે એ ડુંગળી ભેગું આપણે મિક્સ કરી દેવાનું છે અને થોડો સાંતળવા દેવાનો છે। હવે બધું સતળાઈ જાય ત્યારબાદ આપણે ઉપરથી થોડા ઝીણા ઝીણા સમારેલા કોથમીર બધે સ્પ્રિંકલ કરી દઈશું અને આવી રીતે બધે સ્પ્રિંકલ આખા બધા માવા ઉપર કરી દઈશું। તો જેથી આપણે કોઈ પણ પોષણ લઈએ આપણે કોઈ પણ માવાનું તો આપણે એની અંદર એ કોથમીર પણ આવી જાય છે, તો એનો ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે। તો હવે ગાઈડ્સ મેં એના માટે લોટ બાંધ્યો છે। એની અંદર મેં થોડો બેકિંગ પાવડર અને થોડું નમક નાખીને લોટ બાંધ્યો છે। ઘઉંનો જ નોર્મલ આપણે જે આટાનો ચક્કી આટાનો લોટ હોય છે એ જ બાંધ્યો છે। એના માટે મેં પહેલાં થોડું મોટું ગુલ્લું લઈને વણી કાઢ્યું છે। ત્યારબાદ આપણે બટાકાનો માવો મૂકીશું। હવે બટાકાનો માવો મૂકીએ, બધી આપણને લાગે કે હવે આટલો ચાલી શકે એવો છે તો એટલો મૂકવાનો અને ત્યારબાદ ઉપર મેં થોડું મોઝરેલા ચીઝ એડ કર્યું છે બટાકાના માવાની ઉપર। તો આ મોઝરેલા ચીઝને લીધે એકદમ આપણા ઢોસાનો ટેસ્ટ પણ સરસ લાગશે અને બાળકોને પણ ભાવશે અને એકદમ જુદા જ લાગશે અને એકદમ સ્ટીકી થશે। તમારા એ જે ચીઝ નાખેલું છે એ ચીઝના એને લીધે તો ટેસ્ટને લીધે તો બાળકોને પણ ખૂબ સારા લાગે છે। હવે ઉપરથી જે આપણે પરોઠું વણ્યું છે એની ઉપર મેં થોડા ધનિયા મેં સ્પ્રિંકલ કર્યા છે અને આપણે જે સાઈઝનું પરોઠું વણવું હોય, મોટું નાનું રાખવું હોય, પાતળા વણવા હોય તો તમે મોટી સાઈઝ રાખી શકો છો અને જો જાડા રાખવા હોય તો તમે નાની સાઈઝ રાખી શકો છો। આવી રીતે તમે વણી કાઢવાના છે પરોઠા અને બધા એક સરખા બધી બાજુથી વણી કાઢવાના છે। ગાઈડ્સ, તમે આલુ પરોઠા કેવી રીતે બનાવો છો મને પ્લીઝ કોમેન્ટ કરજો। તો હવે આ આપણું પરોઠું વણાઈ ગયું છે। હવે આપણે એને શેકીશું તવા ઉપર। હવે આ પરોઠાને આપણે શેકી કાઢીશું। પહેલાં મેં મીડિયમ ગેસ રાખ્યો હતો, હવે થોડો ફૂલ ગેસ કરું છું। તો ફૂલ ગેસ કરું તો બંને બાજુ શેકાય અને અંદરનો માવો પણ આપણે જે ચીઝ નાખ્યું છે એ થોડું સ્પ્રેડ થાય અંદર, એટલા માટે મેં થોડો હાઈ ગેસ રાખ્યો છે। તો હાઈ ગેસ રાખ્યો છે એને લીધે આપણો પરોઠું એકદમ સરસ શેકાઈ જશે અને એકદમ ક્રિસ્પી બનશે। તમે આ પરોઠા સોસ સાથે પણ ખાઈ શકો છો અને દહીં સાથે પણ ખાઈ શકો છો, કાં તો ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો। એકદમ સરસ અને ટેસ્ટી લાગે છે। જો આવું એક બાજુ તો આપણું પરોઠું શેકાઈ ગયું છે અને બીજી બાજુ આપણે હવે શેકીશું। આવી રીતે આપણું પરોઠું તેલ નાખો તો પણ ચાલે, કાં તો બટર નાખો તો પણ ચાલે। તમે બટર પણ નાખી શકો છો કાં તો નોર્મલી આપણે જે યુઝ ઓઇલ કરતા હોય એ પણ તમે નાખી શકો છો। હવે આપણે બંને બાજુ શેકી લેવાનું છે। હવે આપણું આલુ પરોઠું એકદમ સરસ, આપણે જે લોટ લઈએ છીએ એમાં આપણે મેદાનો લોટ લઈને અટામણનો અને પછી તમે પરોઠું વણશો તો તમારે મેદાના લોટની પણ જરૂર નહીં પડે અને એકદમ
જે આપણે બહારના રેસ્ટોરન્ટ સ્ટાઇલ પરાઠા હોય છે એ રીતે થશે. તમે જે અટામણનો લોટ લો એ મેદાનો લેવાનો, એટલે બાળકોને જે તમે મેદા આખા મેદાનો ખવડાવો એના કરતાં અટામણ એકલો જ તમે મેદાનું લો, અને જે લોટ બાંધો એ ખાલી ઘઉંનો ચક્કી આટાનો લોટ બાંધો, તો તમારા બાળકોને નડશે નહીં. અને આ જે પરોઠું થાય છે એ એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ, ટેસ્ટમાં પણ ફાઇન થાય છે અને બધી રીતે સરસ થાય છે. ગાઈસ, તમને મારી રેસીપી કેવી લાગી પ્લીઝ તમે મને કોમેન્ટ કરજો અને જણાવજો. મારી રેસીપી આખી જોજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. આપણે સબસ્ક્રાઈબના તો પૈસા છે નહીં, બિલકુલ ફ્રીમાં છે. તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ કોમેન્ટ કરજો. ગાઈસ, તમને મારી રેસીપી કેવી લાગી પ્લીઝ તમે મને જણાવજો. બાય ગાઈસ.